અમદાવાદ મહાનગરપાલિકામાં સત્તાના નવા સમીકરણો રચવા માટે ભાજપ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે। મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેવા મહત્વના પદો માટે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લેવામાં આવનારી આ સેન્સ બાદ અમદાવાદના નવા શાસકોના નામોની પેનલ તૈયાર કરવામાં આવશે। અમદાવાદમાં ભાજપ સંગઠન દ્વારા આયોજિત આ સેન્સ પ્રક્રિયામાં શહેરના સાંસદો, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને દાવેદારોના મંતવ્યો લેવામાં આવશે। મેયર, ડેપ્યુટી મેયર પક્ષના નેતા અને દંડક જેવા પદો માટે કોની પસંદગી કરવી તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે। નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શહેર ભાજપ પ્રમુખ સાથે સંકલન સાધવામાં આવશે। તમામ દાવેદારોની ક્ષમતા અને સમીકરણોને ધ્યાને રાખીને દરેક હોદ્દા માટે 3 નામોની એક યાદી એટલે કે પેનલ તૈયાર કરવામાં આવશે। આ તૈયાર કરાયેલી પેનલને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલવામાં આવશે, જ્યાં આખરી મહોર બાદ માર્યા બાદ સત્તાવાર નામોની જાહેરાત કરવામાં આવશે। આજ સાથે આપણા સંવાદદાતા મૈત્રી વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મૈત્રી, અમદાવાદમાં હવે સૌની નજર એના પર છે કે અમદાવાદ મનપામાં મેયર કોણ બનશે, તે અંગે વધુમાં શું કહેશો? યોજાઈ હતી તેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો। 192 માંથી 160 સીટો પર ભાજપનો ભવ્ય લડાઈ આવ્યો છે। ત્યારબાદ હવે જે છે આજથી ભાજપ દ્વારા જે છે તે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, સ્ટેન્ડિંગ ચેરમેન અને સાથે સાથે જ દંડક માટે જે સેન્સ પ્રક્રિયા છે તે આજથી શરૂ કરી દેવામાં આવી છે। 3 નિરીક્ષકોની જે પેનલ છે તેમના દ્વારા જે છે કે આ સમગ્ર જે કોઈ દાવેદારો છે તેમના જે ધારાસભ્યો, સાંસદ, આ બધાના જે મંતવ્યો લેવામાં આવે છે। આજે આખા દિવસ દરમિયાન જે છે તે આ સેન્સ પ્રક્રિયા ચાલુ રહેશે। ત્યારબાદ જે છે તે આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે નિરીક્ષકો છે તે નિરીક્ષકો દ્વારા જે જનતા પાર્ટીની પ્રદેશની જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે તેમાં જે છે તે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક માટેના જે કોઈ 3 દાવેદારોના નામ જે લિસ્ટ બનાવવામાં આવશે તે તમામ નામો જે છે તે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આપવામાં આવશે અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જ્યારે 4મી અને 5મી મેના રોજ મળવાની છે ત્યારે આ દરમિયાન જે છે કે આ સમગ્ર જે નામો છે તેના પર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ જે છે તે આ જે નામો છે તેમાંથી કોઈ એકને મેયર બનાવવામાં આવી શકે છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક આ તમામ માટેના જે સેન્સ પ્રક્રિયા છે તે આજે હાથ ધરવામાં આવી છે અને પાર્લામેન્ટરી બોર્ડમાં જે નિર્ણય લેવાશે ત્યારબાદ આ તમામ જે નામો હશે તેની જાહેરાત કરવામાં આવશે। જી મૈત્રી, આ સિવાય ઋષિકેશ પટેલની હાજરીમાં આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે રાજકારણમાં કેવો ગરમાવો છે? જે ધારાસભ્યો અને આ તમામ હાજરીમાં જે છે તે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે મહત્વનું છે કે આજે જે સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે ત્યારે આ સેન્સ પ્રક્રિયામાં જે છે તે નામો જે છે તેના પર ચર્ચા કરવામાં આવશે। કોણ દાવેદારો છે, કોના નામ આગળ મોકલવામાં આવે તે તમામ મામલે જે છે તે આજે આ સેન્સ પ્રક્રિયામાં જે છે તે નિર્ણય લેવામાં આવવાનો છે જેથી કરીને રાજકારણમાં ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો છે। આજે જે સેન્સ પ્રક્રિયામાં નામો નક્કી થશે તે તમામ નામોને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મોકલવામાં આવશે અને ત્યાંથી જે છે તે જે કોઈ ઉમેદવાર હશે તેના નામ પર આખરી મહોર બાંધવામાં આવશે જેથી કરીને ખાસ કરીને આજે જે છે તે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને જે છે તે તમામ જે ઉમેદવારો છે તેમના નામની જે છે તે ચર્ચા અને જે અત્યારે હાલ જે નિરીક્ષકો જે પેનલ બનાવવામાં આવી છે તેમના દ્વારા જે છે હાલ આ સમગ્ર નામો પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। જી મૈત્રી, જેવી રીતે દરેક હોદ્દા માટે 3 નામની પેનલ તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે તમારા માટે કયા નામ હાલમાં ચર્ચાઈ રહ્યા છે? જે બિલકુલ આપણે વાત કરીએ તો મેયરની વાત કરીએ તો આ વખતે જે છે તે પહેલી અડધી વર્ષની ટર્મ છે તેના માટે મેયરના નામ માટે જે છે તે ઓબીસી પુરુષની છે તે અનામત રાખવામાં આવી છે જેથી કરીને ખાસ કરીને જે 3 નામો છે તે ખાસ ચર્ચાઈ રહ્યા છે જેમાં સૌથી પહેલું નામ છે જે હિતેશ બારોટ છે જે હાઉસિંગ બોર્ડના
કોર્પોરેટર છે હાલ, અને આ અગાઉ પણ તે કોર્પોરેટર રહી ચૂક્યા છે, આ અગાઉ તે સ્ટેન્ડિંગ ચેરમેન પણ રહી ચૂક્યા છે, જેથી ખાસ કરીને તેમના નામની ચર્ચાઓ હાલ જોવા મળી રહી છે. સાથે સાથે વાત કરીએ તો બોરડે વોર્ડના ધવલસિંહ દેસાઈ સ્થાન ચર્ચામાં જોવા મળી રહ્યું છે, અને ખાસ કરીને આ વખતે જે છે તે ધરમસિંહ દેસાઈ જે છે તે પહેલી ટર્મ છે. અગાઉ તે એએમપીએસ કમિટી તેમનું નામ પણ હાલ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. આ સાથે સાથે જે વેજલપુરના જે રાજુ ઠાકોર છે તેમનું નામ ખાસ ચર્ચાઈ રહ્યું છે, અને મોટો અનુભવ ધરાવે છે તેઓ પણ, જેથી આ વખતે જે છે તે આ ત્રણ જે નામો છે તે ખાસ કરીને મેયર માટે જે છે તે ચર્ચાયા હશે. જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.